महाराजा सयाजीराव यूनिवर्सिटी के मुख्यालय पर आज एनएसयूआई विभिन्न पड़तर मांगों को साझा करते हुए विरोध जताते हुए पहुंचा था। दरअसल यूनिवर्सिटी के मुख्यालय पर इंचार्ज वाइस चांसलर धनेश पटेल से मिलकर एनएसयूआई की ओर से विभिन्न मुद्दों को रखा गया था। इस दौरान इंचार्ज वाइस चांसलर धनेश पटेल और एनएसयूआई के बीच में तू-तू मैं भी हुई थी। आपको बता दें कि एनएसयूआई की ओर से आज उग्र विरोध प्रदर्शन किया जा रहा था, जिसके मद्देनजर वहां पर पुलिस का कड़ा बंदोबस्त भी तैनात करना पड़ा था। तब एनएसयूआई प्रदेश प्रमुख नरेंद्र सोलंकी की अगुवाई में एनएसयूआई के कार्यकर गेट फलांकर यूनिवर्सिटी के मुख्यालय में घुसते हुए और नारेबाजी करते हुए दिखाई दिए थे। जिकास पोर्टल को लेकर छात्रों को जो दिक्कतें हो रही है, इस मुद्दे की पेशकश इस दौरान एनएसयूआई की ओर से की गई थी। तो वहीं हॉस्टल मेस बंद होने के मामले की पेशकश भी एनएसयूआई की ओर से रखी गई थी। कॉन्ट्रैक्टर के साथ दलाली बंद करो और छात्रों को गुणवत्ता युक्त भोजन दो, ऐसे सूत्रोच्चार इस दौरान एनएसयूआई की ओर से किए गए थे। वैसे आपको बता दें कि पुलिस का कड़ा बंदोबस्त तैनात होने के बावजूद भी वहां पर घर्षण के दृश्य नजर आए थे। गायकवाड साहेबનું એક સ્વપ્ન હતું કે વડોદરાનો વિદ્યાર્થી વડોદરામાં અભ્યાસ કરે અને વ્યાજબી ભાવે અભ્યાસ કરે, પરંતુ જ્યારથી આ યુનિવર્સિટીનું ભગવાકરણ થયું છે અને જ્યારથી ભગવાકરણ થવાના કારણે જે ભાજપના પ્રતિનિધિઓ અહીંયા જે શાસન સંભાળ્યું છે, ત્યારથી આ યુનિવર્સિટીમાં તમે જુઓ કે જીકાસ નામનું પોર્ટલ આવ્યું। આજે વડોદરાના હજારો વિદ્યાર્થીઓ વડોદરામાં એડમિશન નથી મળતું અને એના માટે વલખા મારી રહ્યા છે વડોદરાની બહાર। તેમ છતાંય એમનો અવાજ કોઈ સાંભળતો નથી। આ વિશે જો વિદ્યાર્થીઓની મેસ કે જે હજારો કિલોમીટર દૂરથી વિદ્યાર્થીઓ આજે હોસ્ટેલમાં રહેવા આવ્યા હોય અને એમની મેસ બંધ હોય, એમાંથી ઈયળો નીકળે, 50% મેસો ઉપરાંત બંધ છે, તેમ છતાંય આ વીસીને એસી કેબિનમાં જલસા કરવા સિવાય કંઈ કામ નથી। તમે લાખો રૂપિયા યુનિવર્સિટી માટે પગાર લેતા હોય તો તમે એસી ઓફિસોમાં શું જખ મારો છો? વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે રોડ પર જાઓ, રોજ સવારે એક ફેકલ્ટીની વિઝિટ કરો તો તમને ખબર પડશે કે ફેકલ્ટીઓમાં શું સમસ્યા છે। પરંતુ ફક્ત ને ફક્ત આ સત્તાધીશો આ યુનિવર્સિટીની ઓફિસોમાં બેસી અને એસીમાં જલસા કરી રહ્યા છે અને સરકારની દલાલી કરવા માટે, સરકારની ફક્ત ને ફક્ત દલાલી કરવા માટે એમનામાં તાકાત હોય તો આજે પણ અમે કહીએ છીએ કે આ યુનિવર્સિટીમાં ભૂતકાળમાં જ્યારે એનએસયુઆઈ જીતતું હતું ત્યારે આ લોકોને પેટમાં દુખતું હતું, એટલા કારણે વિદ્યાર્થી સંઘની ચૂંટણી બંધ કરી। હમણાં આજે પણ એમને ચેલેન્જ કર્યો છે કે વિદ્યાર્થી સંઘની ચૂંટણી કરો। વિદ્યાર્થીઓમાં તમારા વિરુદ્ધમાં કેટલો આક્રોશ છે તમને ખબર પડશે। વિદ્યાર્થીઓનો અવાજ દબાવી દઈ અને વિદ્યાર્થીઓનો અવાજ ક્યાંય ઉઠે નહીં અને કેવી રીતના અહીંયા એકબીજાની ખુશામતીઓ કરવી, લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવો, એના સિવાય આ યુનિવર્સિટીના સત્તાધીશો કોઈ કામ કરતા નથી। મેસ બાબતે આજે અમે સાહેબને રજૂઆત કરી છે કે સયાજીગંજની આજુબાજુ જે રેસ્ટોરન્ટો છે એની સાથે તમારા ચીફ વોર્ડનોનું સાઠગાંઠ છે। 50% ઉપરની મેસો બંધ હોય તો તમે આજે એવું કહો છો કે અમે ટેન્ડર પ્રક્રિયા કરી રહ્યા છે, તો આ તો તમારે વેકેશનમાં જ્યારે વિદ્યાર્થીઓ ના હોય ત્યારે કરવાનું। અત્યારે જ્યારે વિદ્યાર્થીઓને જમવા બાબતે સમસ્યા પડી રહી છે ત્યારે એવું કહે છે કે અમે આજે હજુ પ્રક્રિયા કરી રહ્યા છે। તો સાહેબ તમે વેકેશનમાં કે વિદ્યાર્થીઓનું જ્યારે આ પગલાં લેવાના ત્યારે શું કરતા હતા? એટલે અમારો સીધો આક્ષેપ છે કે આ લોકો પ્રાઇવેટ લોકો પાસે હપ્તાખોરી, અત્યારે તમે જુઓ કે હોસ્ટેલના તમામ વિદ્યાર્થીઓ બિચારા ઝોમેટો અને સ્વિગીમાંથી જમવાનું મંગાવવા માટે મજબૂર બન્યા છે। એનું કારણ શું છે? તમારી નિષ્ફળતા। તમે મેસો નથી આપી શકતા, તમે વિદ્યાર્થીઓને 2 ટાઈમ સારું જમવાનું નથી આપી શકતા, એ તમારી નિષ્ફળતા છે અને જો તમે નિષ્ફળ હોય તો તમારે રાજીનામું આપી દેવું જોઈએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।